ક્યાં મોકલ્યા હતા? પ્રયાગરાજ. પેલા પરિવાર આવવા દો प्राण प्रति मैडम कहना हमारे फाइल मोकलो દાદાના પરિવાર હોય બધા આવી જાવ પેલા કેમ મોડો પડ્યો અશોકભાઈ આવી ગયા મેડમ અટુ આવી ગયો મારી રાહ જોઈએ જસુભાઈ તિલક કરાવી દો હવે સાંભળો તમે એક વસ્તુ કે આ બ્રહ્મદેવભાઈ છે વ્યાસ છે એટલે બ્રાહ્મણનું કામ નથી કરતા વિધિ વિધાનનું પણ બ્રહ્મદેવભાઈ છે મારા ગુરુ કયો મારા માટે ભગવાન કયો સાંભળો બધાય કારણ કે હું જ્યારે સંસારમાં આવી અને દેવ શક્તિની જે પણ આજ્ઞા આવે એ બધી અમારા બહેને તેલી થાય અને જે સંકેત આવે એ મુજબ અત્યાર સુધી એને મને સમજી છે અને હું અહીંયા તમારું કાંઈ કામ કરું છું તો પહેલાં હું એને પ્રેરણા કરું પહેલાં એને વાત કરું પછી અમારા ભાઈઓને વાત કરું એટલે એની પ્રેરણા ન હોય તો અહીંયા હું આટલે સુધી પહોંચી ન હોય એટલે બ્રહ્મદેવભાઈના હાથે આજે ખાસ કરીને આ મારા બાપુજીની ઈચ્છા હતી પેઢી પહેલાંની કે નાના હતા ત્યારે મેં જોયું હતું કે એને માતાજીને ગોતવા માટે રાંદલના દડવા હાલીને જતા કોઈ કે હવન કરો તો રફાડેશ્વર હવન કરવા જતા એટલે મેં નાની હતી ત્યારથી જોયું એટલે ખાસ તો મારા પિતાજીની ઈચ્છા પણ આમાં પૂરી થાય છે એટલે આપણા જે વડીલો છે એ વડીલોની પણ ઈચ્છાઓ આમાં બધી પૂરી થાય છે તો બ્રહ્મદેવભાઈને હાથે અને તમે બધા આ તકતીનું અનાવરણ વિધિ કર્યું બધા ટ્રસ્ટીઓ અને બધા ટ્રસ્ટીઓ સિવાયના એવું નથી કે ટ્રસ્ટીઓ નામ લેવા એટલે કોઈ રહી અમે બે કુટુંબ હોય ને આપણે તો બરોબર છે આપણે આપણી હાજરી છે એ કુટુંબ મેન છે આપણે હાજરી એટલે આપણે અહીંયા ઉભા ક્યાં ઉભા આજ તો આજે હા એને આપણે ક્યાં મોય પૂરી આપણે એને પ્રેરણા હા હા જાઓ જાઓ હા એકબીજાને હાથ અડાડી દો તો હાલે બોલો કુળદેવી માતાની જય બાપાની જય ભગવાન સુરતના દેવની જય દોશી પરિવારની જય દોશી પરિવારની જય હવે એક વસ્તુ કહી દઉં કે નિર્માણ ઓલના દાતા મારા પિતાશ્રીના પરિવાર છે એટલે જટાશંકર દાદાનો પરિવાર અહીંયા સ્પેશિયલ અહીંયા આવી છે કારણ કે હવે એક વસ્તુ છે ને ક્રમબદ્ધ લેતા જાય ક્રમબદ્ધ લેતા જાય જે હોય એ પ્રમાણે લાભ આપો પરિવાર બધા અહીંયા આવી જાય આ એક બહુ મોટી યાદી છે ના જે હોય એને લાભ આપો આવી જાઓ આગળ કૌશિક વિશાલ સોનલ ભાવી એમને ઓલી વાર એને લાભ મળ્યો પોતે નિયમિત કોણ છે પડ્યા હોય બધા ભગવતી એક જ છે દેવી એમને માંથી ત્યારે દર્શન કર્યું હા હું જોઉં ને વિડીયોમાં બધા એમને તો ઘણી સેવા માતાજી અહીંયા બેઠા છે ઓલા હોરા ભોરા માતાજી
જંગલમાં મંગલ કર્યું. હા ખંડેર બે એરિયા, બે પરિવાર આરામ મળે. હા હવે કોઈ બોલાવીને કંઈક થઈ જાય સારું. જતીનભાઈ બધાને બોલાવી હા આપણે શુભેચ્છક મંડળમાં આવી છે એ અહીંયા આવો બધા અમે શુભેચ્છક દાતા દિનવાન વંદના એક મિનિટ આગળ વધો. દર્શન કરી લે દુકાને કોઈ નહીં હોય કેમ છે એને બે ત્રણ વખત કીધું તમે ક્યારે એ બીજા કોણ છે સહયોગી દાતાઓ તમે તો હજી એટલે અમે એટલે આવે ને એટલા દરવાજો ઉમા હસભાઈ જઈએ હો. હસભાઈ ઉમા જઈએ એટલે તો તમને એટલી એટલે અમારે અને પાછા મુદ્દે એ બધા સહયોગી દાતા બોલના સહયોગી દાતા અહીંયા બોલા ગુરુદેવી માત કી જય બોલવા સુરતના દેવની જય બોલા ગુરુદેવી માત કી જય એ દેવાંશી નિવેદનું તૈયાર થઈ ગયું માગણી હોય તો આપણે કેવું એ શુભેચ્છક દાતાઓ બધા આવી જાઓ. શુભેચ્છક વાળા જે દાતા છે એ આગળ આવો. બધા બેસાડી જવા દો તો જ સન્માન આવે. પેલા બધા બેસી જાવ, આપણે હાથ બે ભાઈ રહો, એક બાજુ બેસી જાવ, બધા બે જાવ, મજા આવશે સન્માનમાં. તો બે જાવ, આપણે બે જાવ, ભાઈ રહો એ
બેસજો બધા, બેસજો. આવી જાઓ. બેસી જાઓ તો બધા બેસી જાઓ. હેલો 11,000 વાળા શુભેચ્છક દાતાઓ અને જે કંઈ આપણે માતાજીને પ્રતિમા વાળા છે બધા 11,000 થી 2,500 વાળા જેટલા હાજર હોય આવી 11,000 વાળા બધા બહેનો ભાઈઓ બધા આવી જાય. બીજા કોણ છે 11,000 થી 2,500 સુધી વાળા અને બધા પ્રતિમા વાળા પ્રતિમાના 5 11 7 જતીનભાઈ આવી જાઓ. નીતિ તો થોડા ઘણા છે ને 11 વાળા ખાલી અલગ છે. 11,000 વાળા મોટા નહીં આવે. સુપ્રીમ કોર્ટ કાકા ચાલુ છે. આવી ગયા બધે 11,000 વાળા અને શુભેચ્છક દાતા પ્રતિમાના દાતા 5,000 વાળા આવી ગયા બધે શુભેચ્છક દાતાઓ બધે. હવે આ દંતીનું નામ બધું આપણે અંદર લખેલું છે કે ભૂમિ પૂજન ક્યારે કર્યું અને શું શું કર્યું અને હરિદાસ બાપા અને માતાજી બાપાનું નામ છે એની આપણે અનાવરણ વિધિ કરીશ. ગૌરવભાઈ કઈ ગયા? ગૌરવભાઈ આવી જાઓ. આવો આવો આવો. ગૌરવભાઈ આપણે સરસ આ બધી તકતી બનાવી દીધી છે અને ખૂબ એમાં ઘણો બધો સાથ આપ્યો છે. આવો બે જણા બે આવો. ખૂબ એને સહયોગ મળ્યો છે. ભવિષ્યમાં આપણે એનો ખૂબ વધુ ઉપયોગ કરવાનો જ છે હો. એને લાભ દેવાનો જ છે બધે. આ આપણે અહીંયાથી રિબિન ખોલો. આ રિબિન ખોલો. હા બધા હાથ લગાડો. માતાજી કે એની મેરેજ ખોલી જાય. ધીમેકથી બેઠો, ધીમેકથી. આ આપણે જે ભક્તિ બનાવી બધા દેવગરીના નામ છે, સુરધનદેવના નામ છે, ભૂમિ પૂજન ક્યારે કર્યું, પ્રાણ પ્રતિષ્ઠા ક્યારે કરી, એ બધી અહીંયા યાદી આપણે રાખેલી છે. બોલો કુળદેવી માતા કી જય. સર્વ સુરધન દેવાની જય. હવે આપણે અહીંયા દીવા કરશું. દીવાના દાતા જતીનભાઈ બધા એમને મગજમાં એવી સરસ વાત આવી. આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે એ દિવસે મને એને મેસેજ કર્યો ભાભી ઓફ થઈ ગયા અને એના સ્મરણા છે કે આપણે પહેલા જે દીવા થાય એટલે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ગયા બીજા દિવસથી જે દીવા થાય એમાં એ 11,000 ના દાતા છે એટલે એને દીવાનો સરસ લાભ લીધો. એટલે બધા આવો માઇન્ડ ચલાવવો જોઈએ કે અમને શું લાભ મળે, પૈસા કરતા તમને આમાં ઉર્જા અને લાભ શું મળે એ આપણે જોવાનું છે. આવો જતીનભાઈ બધા ગ્રુપ આવો. વિનુભાઈ, જીતુભાઈ આવો. અહીંયા બાપાના દીવા અને માતાજીના દીવા કરો અને પછી આપણે હમણાં નિવેદનું તૈયાર થઈ જાય પછી નિવેદ જાણવાના છે. પણ પહેલા આપણે બાજુની જે ભૂમિ પૂજન અને અન્નપૂર્ણા ગ્રહનું, અતિથિ ગૃહનું, વિશ્રામ હોલનું બધું જે કરવાનું છે એ આપણે કરીને પછી આપણે નિવેદ જાશું. આવો દીવા કરો. બોલો કુળદેવી માતા કી જય.
હમ